હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવનો પ્રસાદ એટલે ભક્તિ, પ્રેમ અને સ્વાદનો સમન્વય. તો આજે અને બાળકોની જ્યારે વાત આવે છે તો આપણે હેલ્ધી બનાવીએ છીએ. મોદક ધરાવતા હોય છે ગણપતિ દાદાને, તો હેલ્ધી મખાના અને ચોકલેટના ટેસ્ટ સાથે આપણે મોદક બનાવવાના છીએ, જેમાં મખાનાની પૌષ્ટિકતા અને ચોકલેટનો મીઠો ટેસ્ટ છે, જે બાળકોના ફેવરિટ બની જવાના છીએ. સાથે સાથે આરોગ્ય માટે સારા એવા હેલ્ધી લાડુ હોવાથી મોટા લોકોના પણ ફેવરિટ બની જશે. તો ચાલો આપણે એવા હેલ્ધી મોદક બનાવીશું. મોદક બનાવવા માટે અહીં મખાના લઈ લીધા છે, જે મેજરિંગ કપનો આવે છે એના 2 કપ લીધા છે. એને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે અને ડ્રાયફ્રૂટ લઈ લીધું છે. તમારે મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. 12-15 નંગ કાજુ છે અને બદામ છે, એટલું લીધું છે. તો આપણે પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. મખાના નાખી આપણે એને 2 મિનિટ માટે શેકી લઈશું. એકદમ ક્રિસ્પી થઈ જાય આપણે અડીને જોઈ લેવાનું કે સરસ ભૂકો થઈ જાય એટલા ક્રિસ્પી કરી લેવાના છે, કારણ કે આપણે આનો પાવડર બનાવવાનો છે. તો પહેલાં મખાનાના આ રીતે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે શેકતું જવાનું અને ચેક કરી લેવાનું. આ રીતે દબાવો ને એકદમ સરસ ભૂકો થઈ જાય ને ત્યાં સુધી તમારે શેકવાનું છે. જો આ રીતે ભૂકો થઈ જશે ત્યારબાદ આપણે એનો પાવડર બનાવી લેવાનો છે. આ શેકાતા 2 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે. તો મખાના સરસ શેકાઈ ગયા છે, એને એક પ્લેટમાં કાઢી લઈશું. થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એનો પાવડર બનાવવાનો છે. ત્યારબાદ આ ડ્રાયફ્રૂટને આપણે 1 મિનિટ માટે રોસ્ટ કરીશું, જ્યાંથી સરસ એનો પાવડર થઈ જાય. આપણે અધકચરો પાવડર ડ્રાયફ્રૂટનો રાખવાનો છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. મખાનાનો એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો હવે આ ડ્રાયફ્રૂટ પણ શેકી લેશું, ત્યારબાદ હું તમને પાવડર બનાવીને આગળ બતાવું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મખાનાનો આપણે પાવડર કરી લીધો છે, તો અડધો કપ પાવડર બનીને તૈયાર થશે. આ ડ્રાયફ્રૂટનો પણ અધકચરો પાવડર આ રીતના કરી લીધો છે. 2 ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું સૂકું ખમણ લીધું છે. મિલ્ક પાવડર લીધો છે 3 ટેબલ સ્પૂન જેટલો છે. કોકો પાવડર લીધો છે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો, અને 1/3 કપ જેટલી ખાંડ લીધી છે. તો સૌથી પહેલાં તો આ બધી જ વસ્તુને આપણે એક કઢાઈ લઈ લેવાની છે નોનસ્ટિક, એમાં એડ કરી દેવાની છે. બધું જ વારાફરતી એડ કરી દેશું. હવે ખાંડ એડ કરી દેશું. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો. હવે આમાં આપણે દૂધ એડ કરવાનું છે અને એકદમ સરસ મિક્સ બધું કરી લેવાનું છે. પહેલાં અડધો કપ દૂધ એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે ગેસ પર એને કૂક કરીશું. અડધો કપ છે એ હજી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હજી થોડાક દૂધની જરૂર પડશે, એટલે થોડુંક દૂધ હજી લઈ લઈશું અને એડ કરીશું. ત્યારે અડધો કપ દૂધ પાછું ફરીથી લઈ લીધું છે, થોડુંક એમાંથી એડ કરી દઈશું. સરસ એકદમ લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી દેવાનું. પહેલાં આ રીતે ડાયરેક્ટ ગેસ ઉપર આપણે કૂક નહીં કરવાનું. જેટલું દૂધ છે એ હજી નાખી દઈશું. ટોટલ 1.5 કપ જેટલું દૂધ આપણે એડ કરી દીધું છે, એટલે સરસ આ રીતે થઈ જશે મિક્સ બધું. એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. જો સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે એને ગેસ ઉપર કૂક કરીશું. ફ્રેન્ડ્સ, આ મિક્સ કરેલ બેટરને આપણે હવે ગેસ પર રાખીશું. ગેસ ચાલુ કરી દીધો છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આ રીતે સતત હલાવતું રહેવાનું છે, જેથી ખાંડ નાખી છે સરસ ઓગળી જશે અને સરસ કૂક થઈ જશે. જ્યાં સુધી આપણે મોદક બને એ રીતના ન થઈ જાય આ મિક્સર આપણું, ત્યાં સુધી એને કૂક કરવાનું છે. આ રીતે હલાવતા રહેવાનું સતત, જેથી તળિયે ચોટે નહીં. નોનસ્ટિક પેન હશે એટલે ચોટશે તો નહીં, તો પણ તમારે હલાવતું રહેવું જરૂરી છે. આ રીતે કૂક કરતા રહેશો એટલે 4-5 મિનિટમાં લગભગ થઈ જશે, જે હું તમને આગળ બતાવું. ફ્રેન્ડ્સ, તમે જોશો
3-4 મિનિટ થશે એટલે આવું ઘાટું થવા માંડશે. તો હવે આપણે એમાં ઘી એડ કરવાનું છે, જેથી મોદકમાં ટેસ્ટ પણ સરસ આવશે અને શાઇનિંગ પણ આવશે. તો 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરીશું. ફરીથી 2 મિનિટ માટે આપણે એને કૂક કરવું પડશે. ત્યારબાદ હું તમને બતાવું કે ક્યાં સુધી કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું મિક્સર પેનથી અલગ થવા માંડ્યું છે. તો આ સમયે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થોડુંક આ મિક્સર લઈ એક પ્લેટમાં લઈ લેવાનું. થોડુંક ઠંડુ થાય પછી એની ગોળી વાળી જોવાની. જો સરસ વળી જાય તો આપણું આ મિક્સર તૈયાર છે, નહીં તો થોડીક વાર હજી કૂક કરવું પડશે. અત્યારે મેં ગેસને બંધ કરી દીધો છે. આપણે આ ઠંડુ થાય એટલી વાર રાહ જોશું અને સતત હલાવતા રહીશું. ગેસ બંધ છે તોય પણ હલાવવાનું, કારણ કે કઢાઈ આપણી ગરમ જ છે હજી. આ ઠંડુ થઈ જાય ત્યારબાદ જોશું. જો હજી નથી ગોળી વળી, તો આ ગોળી વળે એટલું આપણે કૂક કરવું પડશે. હજી 1-2 મિનિટ કૂક કરી લેશું. જો ફ્રેન્ડ્સ, આ રીતે થશે ને બેટર, ઘી અલગ પડી જશે આપણે નાખ્યું છે એ, અને એકદમ લોટની જેમ આમ ભેગું થઈ જશે બેટર. તો મેં થોડુંક ઠંડુ કરવા મૂકી દીધેલું હતું અને એની ગોળી વાળી જોઈતી. આ રીતે કરો ને સરસ ચોટે નહીં ને એટલે આપણું બેટર તૈયાર છે. તો હવે આ બેટરને આપણે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડુ કરવા મૂકી દેવાનું. ત્યારબાદ એના મોદક બનાવીશું. ફ્રેન્ડ્સ, આપણું બેટર ઠંડુ થઈ ગયું છે હાથ અડાડી એટલું. તો અહીં મેં મોલ્ડ લઈ લીધું છે. તમે તમારી પસંદનું કોઈ પણ મોલ્ડ લઈ શકો છો. એને સૌથી પહેલાં ઘીથી ગ્રીસ કરી લેવાનું, જેથી મોદક આસાનીથી નીકળી જાય. તમારી પાસે મોલ્ડ ન હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે એના લાડુ પણ બનાવી શકો છો. એ પણ સરસ લાગે છે દેખાવમાં. તો મોલ્ડમાં આ રીતે થોડુંક બેટર લઈ 2 બાજુ ભરી દેવાનું છે. હવે બંધ કરી દેશું અને દબાવવાનું, જેથી વધારાનું જે બેટર હશે એ નીકળી જશે. આ રીતે પ્રેસ કરી દેવાનું. ત્યારબાદ ધીમેથી આપણે મોલ્ડને ખોલી લેશું. જોઈ શકો છો કેવો સરસ મસ્ત મોદક બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે બધા જ મોદક બનાવી પ્લેટમાં મૂકતા જશું અને આપણે મોદકને ગાર્નિશ કરીશું. એ છે ડ્રાય કોકોનટ મેં લઈ લીધું છે, એ ઉપર સ્પ્રિંકલ કરવાના, જેથી દેખાવામાં બહુ સરસ લાગશે. તમે કોઈ પણ ગાર્નિશિંગ માટે વસ્તુ લઈ શકો છો. તો બધા જ મોદક આ રીતે આપણે પહેલાં બનાવી લેશું. ફ્રેન્ડ્સ, આપણે મોદક બનાવી લીધા છે, જેના પર ડ્રાય કોકોનટથી આપણે ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ મોદક બનાવવાની રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો અને અમારા આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ લાડુ બાળકોના પ્રિય બની જવાના છે. તો આ ગણેશ ચતુર્થીએ જરૂરથી બનાવજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.